ખેડબ્રહ્માની પવિત્ર હણાવ 25 લાખના ખર્ચે નદીની સાફ સફાઈ કરાઈ, 2 ટન પ્લાસ્ટિક વેસ્ટ દૂર કરાયું. છેલ્લા ઘણા વર્ષો પછી હણાવ નદી 25 લાખના ખર્ચે સાફ સફાઈ કરવામાં આવી છે. ચોમાસા પહેલા નદી પટની સફાઈમાં 350 ટન સિમેન્ટ અને વેસ્ટેજ ઇટેનું મટીરિયલ મળ્યું. ખેડબ્રહ્મા નગરપાલિકા આરોગ્ય વિભાગ દ્વારા ચોમાસા પૂર્વે હરણાવ નદીમાં પટમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. અભિયાન અંતર્ગત નદીમાંથી અંદાજે 2 ટન પ્લાસ્ટિક વેસ્ટ અને 350 ટન કન્સ્ટ્રક્શન એન્ડ ડિમોલિશન મટીરિયલ નદીમાંથી જેસીબીની મદદથી બહાર કાઢવામાં આવ્યું હોવાનું નગરપાલિકાના ચીફ ઓફિસર હિતેશ પટેલે જણાવ્યું કે સફાઈ દરમિયાન મશીનરી જેસીબી અને ટ્રેક્ટરની મદદથી 2 ટન પ્લાસ્ટિક વેસ્ટ કાઢીને ડમ્પિંગ સાઇટ પર મોકલાયો છે. ઉપરાંત જેસીબીની મદદથી નદીમાંથી માટી અને પથ્થરોનો કચરો કાઢીને નદીના બીજી તરફ એકઠો કરવામાં આવી રહ્યો છે. ઉપરાંત બેટા પુલ નીચેના પાણીનો નિકાલ કરવા પાઇપોની આસપાસ પણ સફાઈ કરાઈ હતી, જેથી ચોમાસામાં નદીનું પાણી સરળતાથી પાઇપોમાંથી વહી શકે અને પાણી ભરાવાની સમસ્યા ન થાય. દરમિયાન નગરપાલિકા દ્વારા શહેરીજનોને અપીલ કરાઈ છે કે કચરો રસ્તા પર કે નદી નાળામાં ન નાખે, પરંતુ ઘરે આવતા ટ્રેક્ટરમાં જ કચરો નાખે. પાઇપો ચોકઅપ ન થાય તે માટે અને સ્વચ્છતા અભિયાનને સફળ બનાવવા માટે શહેરીજનોનો સહયોગ આપવો જોઈએ. રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ, સાબરકાંઠા.